નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ લઈ ફરીવાર એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છું. દોસ્તો, વિગતવાર ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડીશું. એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થવાનું બાકી હોય તો જોઈન કરી લો, જેથી કરી આવનાર આવી બિલકુલ ફ્રેશ અને નવી ઇન્ફોર્મેશન તમારા સુધી યુટ્યુબ પ્લેટફોર્મ થકી મળતી રહે. સમયનો વેસ્ટ ન કરતાં આગળ વધીશું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ ગુજરાત હાઈકોર્ટ ભરતી માટેની છે. સબ્જેક્ટ એટલે કે વિષય છે કન્ડક્ટ ઓફ સ્ટેજ 2 ઓફ ધ રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન ફોર વેરિયસ પોસ્ટ. સ્ટેજ 2ની જે એક્ઝામ છે વિવિધ પદો પર ગુજરાત હાઈકોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવી ગયું, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને લેબર કોર્ટની વાત થઈ રહી છે. તો આ તમામની દોસ્તો વાત કરીએ. 22 મે 2024ના રોજ એડવર્ટાઇઝ આવી હતી. સબસિક્વન્ટ કરેંગડમ ડેટ 27 સપ્ટેમ્બર. ધ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગોઈંગ ટુ કન્ડક્ટ ધ સ્ટેજ 2 એક્ઝામિનેશન ફોર વેરિયસ પોસ્ટ અંડર રિક્રુટમેન્ટ ડ્રાઈવ 2024. દોસ્તો, જે પણ ઉમેદવારો ક્વોલિફાઈડ છે સ્ટેજ 1માં એવા ઉમેદવારો સ્ટેજ 2ની એક્ઝામ આપી શકશે. સૌથી પહેલાં કોર્ટ મેનેજર આવશે. ધ ડિટેલ સિલેબસ ગિવન ઇન એક્ઝર 1. 9 માર્ચના રોજ એક્ઝામ છે, મેઇન્સ રિટન એક્ઝામિનેશન અમદાવાદની અંદર. એના પછી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને કોમ્પ્યુટર ઓપરેટર. 4 પદો માટે 22 અને 23 માર્ચના રોજ પરીક્ષા છે. સ્ટેનોગ્રાફી અને કોમ્પ્યુટર ડેટ ટેસ્ટની મોડ ઓફ એક્ઝામ રહેશે. અમદાવાદમાં પરીક્ષા લેવાશે. ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયએસઓ અને પ્રોસેસ બેલીફની વાત કરીએ 27 એપ્રિલના રોજ એક્ઝામ છે. મોડ ઓફ એક્ઝામની વાત કરીએ ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ અને ઇટ વિલ બી નોટિફાઈડ લેટર, એટલે કે 27 એપ્રિલના રોજ જો એક્ઝામ છે તેનું CT હવે પછી ડિક્લેર કરવામાં આવશે. દોસ્તો, સિલેબસ તમે exam.nta.ac.gov જ્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો. માહિતી બીજા સુધી જરૂરથી શેર કરજો. તમને કોઈ પણ ડાઉટ હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે, જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો. તો આ છે ઇન્ફોર્મેશન, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. બીજા સુધી જરૂરથી શેર કરજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.